તો કાલે એમને હાથમાં અહીંયા કાળું કાળું લાગ્યું હતું, કાળો ડાઘ લાગ્યો. હવે આપણે કપડું લઈએ ને કપડાથી સાફ કરીએ તો એ ડાઘો વયો જાય, પણ કપડું કાળું હોય તો જાય ખરા? એટલે જો તમે તમારા મનમાં મેલ પકડી જ રાખશો ને, બાંધી જ રાખશો ને, અહીંયા બેઠા પછી તમે આમ આજુબાજુ ને અમુક વસ્તુમાં પોતાનું મન ચોંટાડી રાખશો ને તો પછી કાંઈ. એટલે અહીંયા સુધી ભગવાન તમારા ઉપર કૃપા કરે કે તમે અહીંયા બેસો, પણ અહીંયા બેઠા પછી જવાબદારી તમારી હોય. બીજા સાંભળે છે કે નહીં, બીજા શું પહેરીને આવ્યા છે, બીજા કેમ બેઠા છે, એ બધામાં જો તમારું મન રહ્યું તો તમે ભાગવત આત્મકલ્યાણ માટે જ હોય. ચોક્કસ પિતૃઓનો મોક્ષ તો થાય જ, પિતૃઓની કૃપા હોય તો જ તમે અહીંયા સુધી પહોંચી શકો. એની ઈચ્છા હોય તો જ, નકર તો ટ્રેનો બંધ થઈ જાય, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમો આવે, કાંઈક ને કાંઈક અડચણો આવે, સૂતક આવી જાય, કાંઈક એવા દિવસો આવી જાય. એવું કાંઈ ન આવ્યું અને આપણે પૂરા આખા આવી ગયા. એટલે ભગવાનની આપણા ઉપર અસીમ કૃપા છે, એનું આ પ્રૂફ છે. એટલે ભગવાન તો આપણી સામે જોવે છે, હવે આપણે ભગવાનની સામે જોઈએ છે કે નહીં એ મહત્વનું છે. આપણે આમ ટ્રેનમાં જતા હોઈએ ને આપણી સામે તો કે એક પેસેન્જર બેઠા હોય, એ આપણી સામે જોઈ રાખે, પણ આપણે આમ આજુબાજુ જોઈએ તો એને એમ થાય આને કાંઈ આપણામાં રસ નથી, પછી આપણી સામે જોવાનું બંધ કરી દે. એમ ઠાકોરજીની સામે તમે જોવો નહીં તો પછી એ કે કાંઈ વાંધો નહીં, આને કદાચ જરૂર નહીં હોય. એટલે વસ્તુની નહીં પણ મારી જરૂર નહીં હોય એમ, તો બીજા ઘણાય બેઠા છે જેને મારી જરૂર છે, આપણે ત્યાં જઈએ. એટલે મહત્વનું ઈ છે કે અહીંયા બેઠા પછી તમારું મન ક્યાં છે. એટલે ચોક્કસ સ્થિર રૂપે ભાવથી ભક્તિ શ્રદ્ધા દ્વારા આપણે ભાગવત અને સત્સંગનું આપણે શ્રવણ કરવું જોઈએ.